કચ્છની લોકસભા અને 2 પેટા વિધાનસભાની ચૂંટણીની મતગણતરીને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લામાં મતગણતરીને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે તો આવા સમયે વહીવટી તંત્ર દ્વારા પણ મતગણતરી યોગ્ય રીતે થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી રહ્યું છે। આજે જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદ પટેલ અને નાયબ ચૂંટણી અધિકારી શ્રી વાળાએ પત્રકારો સાથેની ઔપચારિક મુલાકાતમાં જણાવ્યું હતું કે આગામી 16મી તારીખે યોજાનારી મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે। ખાસ કરીને સમગ્ર દેશમાં કચ્છ લોકસભા પ્રથમ નંબરની લોકસભા છે ત્યારે તે વિસ્તારની મતગણતરી પણ યોગ્ય રીતે થાય તે માટે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે। 7 વિધાનસભાના મતોની ગણતરી માટે 7 હોલમાં ઉપરાંત મીડિયા માટે વિશેષ રૂમ સહિતની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદ પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપણું કચ્છ 01 SC લોકસભા સીટ અને 01 અબડાસા વિધાનસભા સીટ અને 06 રાપર વિધાનસભા સીટ આ 3 2 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક એનું કાઉન્ટિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સિવિલ એપ્લાઇડ એન્ડ મિકેનિક્સ ડિવિઝનના બિલ્ડિંગમાં થવાનું છે અને એની અંદર બહુ સુંદર વ્યવસ્થા કાઉન્ટિંગ માટે કરવામાં આવેલી છે। કુલ 7 હોલ કાઉન્ટિંગ માટે રહેશે જેમાં 7 વિધાનસભા ઇન્ક્લુડિંગ મોરબી વિધાનસભા એ રીતે 7 વિધાનસભા બેઠકો વાઇઝ કાઉન્ટિંગ થશે। ત્યાં સ્ટ્રોંગ રૂમથી ઈવીએમ મશીનો જે તે વિધાનસભા દીઠ એના કાઉન્ટિંગ હોલમાં લાવી અને 14 ટેબલ હશે અને એ રીતે એક રાઉન્ડમાં 14 ટેબલ રહેશે। ઓછામાં ઓછા અંજાર વિધાનસભામાં 18 રાઉન્ડ થશે ગણતરીના મતગણતરીના અને અબડાસામાં સૌથી વધારે 47 જેટલા રાઉન્ડ થશે। એટલે આખું જે મતગણતરી થશે એ સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી એની પ્રોસેસ ચાલશે। સવારે 8 વાગ્યાથી સૌ પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થશે। પોસ્ટલ બેલેટ અબડાસા અને રાપર વિધાનસભા માટેના જે પોસ્ટલ બેલેટની ગણતરી છે એ ઉમેદવારોની હાજરીમાં એ જ કાઉન્ટિંગ હોલમાં ARO શ્રીની હાજરીમાં 8 વાગે સવારે શરૂ થશે અને લોકસભા માટેના તમામ પોસ્ટલ બેલેટ છે એની ગણતરી અંજાર ખાતેના જે વિધાનસભા સીટ છે એ હોલમાં શરૂ થશે। 8:30 વાગે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાંથી લાવી અને ઈવીએમની મતગણતરી શરૂ થશે અને એક રાઉન્ડમાં 14 જેટલા ટેબલ ઉપર 14 ઈવીએમમાં મતગણતરી થશે। જ્યારે અબડાસા અને રાપર એ વિધાનસભાની પેટા ચૂંટણીઓ સાથે જ એટલે એ બંને વિધાનસભાના કાઉન્ટિંગ હોલમાં 7 ટેબલ 1 થી 7 ટેબલ ઉપર વિધાનસભાના મશીનો ઈવીએમ લાવવામાં આવશે અને એની મતગણતરી કરવામાં આવશે અને 8 થી 14 સુધીના ટેબલ ઉપર લોકસભાના મશીનોની ગણતરી કરવામાં આવશે। આખો દિવસ જે કર્મચારીઓ બેસશે એના માટે અને જે કાઉન્ટિંગ એજન્ટ આવશે એમના માટે બહુ સુંદર સુવિધાઓ બેઠક વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા આ બધી સારામાં સારી રીતે કરવામાં આવી છે। મીડિયા માટે બહુ સુંદર મીડિયા હોલ બનાવવામાં આવે છે જેમાં એમ્ફી થિયેટર જેવું જે આપણને બિલ્ડિંગની અંદર મકાનની અંદર સુવિધા ઉપલબ્ધ છે એમાં 3 ટીવી રાખવામાં આવશે નેશનલ ચેનલો રાષ્ટ્રીય રાજ્યની ચેનલો અને દરેક રાઉન્ડ વાઇઝ જે રીતે દરેક વિધાનસભા ના કાઉન્ટિંગ હોલમાં રાઉન્ડ પૂરો થશે એનું રિઝલ્ટનું કમ્પાઇલેશન કરી અને તુરત જ આપવામાં આવશે અને બહુ જ સઘન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માત્ર જે પરમિસિબલ છે એ જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે અને એ રીતે શાંતિપૂર્ણ રીતે આખું કાઉન્ટિંગ પૂર્ણ કરવામાં આવશે। સૌથી પહેલાં તો આપણી પાસે આપણે ફોર્ચ્યુનેટ છીએ કે જે એપ્લાઇડ મિકેનિક્સ અને સિવિલ એપ્લાઇડ અને મિકેનિક્સનું જે બિલ્ડિંગ છે નવું બનેલું છે ને આપણી પાસે અવેલેબલ છે। હજુ એનું લેબોરેટરી અને બધું સેટઅપ થયું નથી એટલે આપણી પાસે ખૂબ મોટા હોલ ઉપલબ્ધ છે। એમાં પ્રવેશ માટે બેઠક વ્યવસ્થા માટે કાઉન્ટિંગ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે। બીજી જગ્યાએ જે આવી સુવિધા આવી જગ્યા મળવી અને એક સાથે કાઉન્ટિંગ 7 હોલમાં કરવું એ મુશ્કેલ હોય છે। બીજા નંબરમાં જે બેઠક વ્યવસ્થા છે ટેબલ છે એને રાઇટિંગ પેડ છે મીડિયા માટે તો એસી હોલ છે એ બધી સુંદર સુવિધા ઉપલબ્ધ છે આપણી પાસે અને બહુ શાંતિપૂર્ણ માહોલમાં અને મોકળાશથી શાંતિથી આપણે આખું કામ પૂરું કરી શકીએ એવી આપણી પાસે સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ છે। કોમ્પ્યુટર ને એ બધી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યાં વોડાફોન એરટેલ આ બધી કંપનીના ટાવરના નેટવર્ક મળવા મુશ્કેલ હતા એ લોકોએ પણ એના નેટવર્કને સ્ટ્રોંગ કરી ત્યાં વધારાની સુવિધા ઉપલબ્ધ કરીને અવેલેબલ કરાવી છે। BSNL પણ એનું ઉપલબ્ધ કરાવશે। કોમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે અને તમામ લોકો માટે ખૂબ સારું વાતાવરણ મળી રહે અને જે પક્ષો છે એ એમના કાઉન્ટિંગ એજન્ટને પણ જમવાની વ્યવસ્થા કરી શકે એ લોકોએ એમને પોતે વ્યવસ્થા કરવાની પણ એમના માટે સુવિધા ઉપલબ્ધ થાય ત્યાં એ પણ આયોજન કરવામાં આવ્યું છે।
ખાસ કરીને આજે તો સવારે 8 વાગ્યાથી કરીને 2 વિધાનસભાની પણ રિઝલ્ટ કરવાનું છે, એટલે સવારે સાંજના 6 વાગ્યા સુધી બધી આ કામગીરી ચાલશે. તો ત્યાં 10 થી 12 કલાકની વચ્ચે જે કોઈ તંત્ર, મીડિયા ને એજન્ટો, રાજકીય પક્ષના લોકો જે જોડાશે એના માટે ખાસ કરીને શું એવી રીતે વ્યવસ્થા થઈ શકે છે કે 10-12 કલાક સુધી લોકો મતગણતરીમાં રહેશે? પીવાના પાણીની વ્યવસ્થા એને ચોક્કસ ઉપલબ્ધ રહેશે, શૌચાલય વગેરે વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. એ જ રીતે એમને જ્યાં એસીની સગવડ થઈ શકે ત્યાં એસીની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. જમવા માટે, કારણ કે દરેકે પોતાની વ્યવસ્થા કરવાની, પણ એમના માટે સુવિધા ત્યાં સ્થળ ઉપર ઉપલબ્ધ કરવામાં ચોક્કસ આવશે. કાઉન્ટિંગ એજન્ટ એમના માટે